ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર લેટિસ એન્થાલ્પીની વાત કરી. તો લેટિસ એન્થાલ્પી પછી ત્યાર પછીનો ટોપિક છે આપણી દ્રાવણની એન્થાલ્પી, જે આપણે હમણાં ગયા લેક્ચરની અંદર થોડીક પ્રાથમિક માહિતી આપી હતી. દ્રાવણની એન્થાલ્પી, તો એની અંદર જો આપણે આમ લખતા હતા ડેલ્ટા SOL H0, એટલે શું થાય? સોલ્વેશન. જો સ્પેલિંગ છે એની અંદર સોલ્વેશન. તો સોલ્વેશન એટલે કે દ્રાવક યોજન એન્થાલ્પી. શું થશે? દ્રાવક યોજન એન્થાલ્પી. એટલે આપણે એને દ્રાવણની એન્થાલ્પી કહેવી છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે દ્રાવણની એન્થાલ્પી સમજવું છે તો પદાર્થના દ્રાવણની એન્થાલ્પી. તો પદાર્થના દ્રાવણની એન્થાલ્પી એ એન્થાલ્પીનો ફેરફાર છે. શું છે? એન્થાલ્પીનો ફેરફાર. કે જ્યારે એક મોલ પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે અનંત મંદનને દ્રાવણની શું કહેવાય? અનંત મંદનને દ્રાવણની એન્થાલ્પી એ એન્થાલ્પીનો શું છે? ફેરફાર છે. તો જે પદાર્થને દ્રાવકના અનંત જથ્થામાં ઓગાળવામાં આવે છે અને જ્યારે આયનો વચ્ચે પારસ્પરિક ક્રિયાઓ ન ગણ્ય હોય ત્યારે મળેલો જે છે એ શું છે? એન્થાલ્પીમાં થતો ફેરફાર છે. તો એને શું કહેવાય? દ્રાવણની એન્થાલ્પી. ઓકે, હાલો. તો જ્યારે આયનીય સંયોજન હોય, આયનીય સંયોજન એટલે આપણે ખબર છે NaCl, MgCl2, તો આ બધા સંયોજનો છે. તો એને આપણે શું કહીએ છીએ? આયનીય સંયોજનો. તો આયનીય સંયોજનો દ્રાવકમાં ઓગળે છે ત્યારે આયનો તેમના સ્ફટિક લેટિસમાંના ક્રમબદ્ધ સ્થાન છોડે છે અને હવે તેઓ છે એ દ્રાવણમાં વધુ મુક્ત હોય છે. પણ આ આયનોનું દ્રાવક યોજન એટલે સોલ્વેશન, જો પાણી દ્રાવક હોય તો હમણાં જ તમને વાત કરી હતી, એને જલીયકરણ એટલે એને ઇંગ્લિશની અંદર કેવું હોય તો હાઇડ્રેશન. એટલે આપણે લખતા હતા ને આગળના ટોપિકની અંદર ડેલ્ટા HYD લખતા હતા, એટલે એને કહેવાય હાઇડ્રેશન. તો પાણી છે એ દ્રાવક તરીકે કોણ હોય? પાણી હોય. તો જલીયકરણ છે એ જલીયકરણ તે જ સમયે શું હોય છે? સાથે થાય છે. તો આ આયનીય સંયોજનની અંદર AB માટે એક નીચેની આકૃતિ દ્વારા છે એ આપણે સમજવાનું છે. એ શું કરીએ? પ્રયત્ન કરીએ. તો એની અંદર AB છે એ શું છે? તો AB છે એ આયન છે, પણ કેવી અવસ્થામાં છે? સોલિડ. તો હવે જો આપને બધાને ખબર છે, હમણાં જ આપણે વાત કરી કે AB સોલિડ છે, એનું આપણે શું કરવું છે? તો કે દ્રાવણ એન્થાલ્પી એટલે A+ એકવીયસ અને B- શું થયું? એકવીયસ. એટલે AB છે એ શું થયા? આયનોની અંદર દ્રાવ્ય થયા. તો એની અંદર છે એ જે એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એને શું કહેવાય? ડેલ્ટા સોલ્યુશન H0 એટલે દ્રાવણ એન્થાલ્પી. પણ જો તમને આગળ જે આપણે લેટિસ એન્થાલ્પી સમજ્યા કે ભાઈ AB સોલિડ હોય, શું હોય? AB સોલિડ. તો AB સોલિડ હોય તો શું થશે? તો કે ભાઈ AB સોલિડ છે એમાંથી તમારે Ag+ અને Bg- બનાવવું છે, આયનોની અંદર રૂપાંતરણ કરવું છે. તો એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એને આપણે કઈ એન્થાલ્પી કીધી હતી? લેટિસ એન્થાલ્પી. તો A+G, B-G. તો આ શું થયું કે ભાઈ અહીંયા જે એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એને કઈ એન્થાલ્પી કહેવાય? લેટિસ એન્થાલ્પી. હવે એને તમે દ્રાવ્ય કરો, દ્રાવકની અંદર છે એ દ્રાવ્ય કરો. જો ખાસ ઓલું જે સૂત્ર તમને કદાચ લેટિસ એન્થાલ્પીમાં ન સમજાણું હોય ને તો અહીંયા તમને સમજાઈ જશે. તો જો એની અંદર દ્રાવક પાણી હોય તો એને શું કહેવાય? હાઇડ્રેશન. તો હાઇડ્રેશન હોય તો એ છે એ શું બની જશે? એકવીયસ, B- એકવીયસ. ઓકે, તો હવે આ પ્રક્રિયા આવી રીતે થઈ. તો હવે તમને જે આગળના લેક્ચરની અંદર આપણે સૂત્ર જોયું હતું તો કે ભાઈ ડેલ્ટા સોલ્યુશન H ઇક્વલ ટુ શું થશે? તો ઇક્વલ ટુ
શું થશે તો કે ભાઈ ડેલ્ટા લેટિસ એન્થાલ્પી અને ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પીનો સરવાળો. તો આપણે આમ લખી શકાય સૂત્ર જે આગળ આપણે લખ્યું હતું, ડેલ્ટા લેટિસ H0 પ્લસ શું લખાશે ડેલ્ટા HYD એટલે હાઇડ્રેશન H0. તો ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો એ સૂત્ર છે એ આપણે આગળ લેટિસ એન્થાલ્પીની અંદર જો તમને ડેલ્ટા સોલ્યુશન H ઇક્વલ ટુ ડેલ્ટા લેટિસ H, આ કદાચ ન સમજાણું હોય આગળના લેક્ચરની અંદર તો આકૃતિ દ્વારા આપણે આ સૂત્ર સમજ્યા કે ભાઈ ડેલ્ટા સોલ્યુશન H0 ઇક્વલ ટુ ડેલ્ટા લેટિસ H0 પ્લસ ડેલ્ટા હાઇડ્રેશન H0. હાઇડ્રેશન એટલે શું થશે કે ભાઈ દ્રાવક છે એ શું હોય પાણી હોય. ઓકે, સમજણ પડી ગઈ. હાલો, તો હવે આપણે એની અંદર એ સૂત્ર છે એ સૂત્ર વળી પાછું અહીંયા પાછું તમને આપ્યું છે કે AB ની છે એ પાણીમાં દ્રાવણ એન્થાલ્પી તો ડેલ્ટા સોલ્યુશન H0, તો લેટિસ એન્થાલ્પી તો ડેલ્ટા લેટિસ H0 અને આયનીય જલીય ડેલ્ટા હાઇડ્રેશન H0 ની પસંદ કરેલા મૂલ્ય પરથી શું કરી શકાય ગણી શકાય છે. તો ડેલ્ટા સોલ્યુશન H ગણવું હોય તમારે તો ડેલ્ટા સોલ્યુશન H0 ઇક્વલ ટુ હમણાં સૂત્ર તમને મેં સમજાવ્યું કે ડેલ્ટા લેટિસ H0 અને ડેલ્ટા હાઇડ્રેશન H0. ઓકે, હાલો, તો મોટા ભાગના આયનીય સંયોજન માટે ડેલ્ટા સોલ્યુશન H0 ધન હોય છે એટલે આપને દ્રાવણ એન્થાલ્પી કેવી મળશે ધન મળશે. અને વિયોજન પ્રક્રિયા છે એ વિયોજન પ્રક્રિયા હંમેશા કેવી હોય ઉષ્મા શોષક હોય છે. આથી ઘણા બધા ક્ષારોની પાણીની અંદર દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે વધે છે અને જો લેટિસ એન્થાલ્પી ઘણી વધારે હોય તો સંયોજન છે એ ઓગળશે નહીં. શા માટે ન ઓગળે તો તમને ખબર જ છે કે ભાઈ લેટિસ એન્થાલ્પી એની કેવી હોય વધારે હોય તો સંયોજન ન ઓગળે. શા માટે તો કે ફ્લોરાઇડ સંયોજનો છે એ તેમને અનુરૂપ ક્લોરાઇડ સંયોજનો કરતાં છે એ ઓછા દ્રાવ્ય હોય છે. તો બધાને ખબર જ છે કે એન્થાલ્પીના ફેરફારોની માત્રાનો અંદાજ બંધ ઉર્જા એટલે કે બંધ એન્થાલ્પી અને લેટિસ ઉર્જાના કોષ્ટકનો ઉપયોગ કરી અને તમે કરી શકાય. તો એની અંદર ફ્લોરાઇડ સંયોજનો હોય શું હોય કે ધારો કે CaF2 હોય અને CaCl2 હોય તો તમને બધાને ખબર છે કે દ્રાવ્યતા વધારે કોની હોય CaCl2 ની, CaF2 ની ન હોય કારણ કે CaF વચ્ચેનો બંધ છે કેવો બનશે પ્રબળ બનશે. સમજણ પડી ગઈ. હાલો, તો આ આપણે વાત કરી દ્રાવણ એન્થાલ્પી. તો દ્રાવણ એન્થાલ્પી પછી આપણે આપ્યું છે મંદન એન્થાલ્પી. શું આપ્યું છે મંદન એન્થાલ્પી. તો મંદન એન્થાલ્પી આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર વાત કરીએ કે ભાઈ દ્રાવણને મંદ બનાવવું હોય ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર છે તો એને શું કહેવાય મંદન એન્થાલ્પી. તો એની અંદર આપણે એ જાણીતું છે કે દ્રાવણની એન્થાલ્પી એટલે અચળ તાપમાને અને દબાણે દ્રાવકના નિશ્ચિત જથ્થામાં દ્રાવ્યનો નિશ્ચિત જથ્થો છે એ શું કરવામાં આવ્યો હોય ઓગાળવામાં આવ્યો હોય તો તેની સાથે સંકળાયેલો એન્થાલ્પીનો ફેરફાર છે. તો આ દલીલ થોડોક ફેરફાર સાથે કોઈ પણ દ્રાવકને લાગુ પાડી શકાય કે ભાઈ 1 મોલ તમે શું લ્યો હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુને 10 ml પાણીમાં ઓગાળવામાં થતો એન્થાલ્પીનો ફેરફાર છે એ નીચેના સમીકરણ ઉપરથી રજૂ કરી શકાય છે. તો આપણે પાણીને ખબર જ છે કોના વડે દર્શાવી છે એકવીયસ વડે છે એ શું કરવામાં આવે છે દર્શાવવામાં આવે છે. તો એકવીયસ વડે છે એ શું કરશું આપણે એને દર્શાવશું. તો હવે આપણે એ બધા રિએક્શનની વાત કરીએ કે ભાઈ હાઇડ્રોક્લોરિક હાઇડ્રોજન ક્લોરાઇડ 1 મોલ લીધું છે. કેટલું લીધું છે 1 મોલ. એને 10 મોલ એકવીયસ એટલે પાણીની અંદર છે એ દ્રાવ્ય કર્યું તો શું મળ્યું આપણે અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડ 10 એકવીયસ મળ્યું. તો ત્યાં જે થતો એન્થાલ્પીનો ફેરફાર છે એને શું કહેશું આપણે ડેલ્ટા H. તો ડેલ્ટા H છે એ ત્યાં શું છે -69.01 કિલોજૂલ પ્રતિ મોલ. તો આપણે નીચે પ્રમાણેના એન્થાલ્પીના ફેરફારના પગથિયાને આપણે ધ્યાનમાં લઈએ તો 3 રિએક્શન આપને આપ્યા છે. શું આપ્યું છે 3 રિએક્શન. પહેલું આપ્યું છે હાઇડ્રોજન ક્લોરાઇડ છે 25 ml પાણીની અંદર 1 મોલ દ્રાવ્ય કરો છો
તો 25 ml દ્રાવ્ય કરો છો ત્યારે એની અંદર એન્થાલ્પીમાં થતો ફેરફાર કેટલો છે? તો કે -72.03 કિલો જૂલ મોલ છે. જો 10 ml ની અંદર દ્રાવ્ય કર્યું તો -69.01 હતું. 25 ml ની અંદર દ્રાવ્ય કર્યું તો એન્થાલ્પીમાં ફેરફાર થતો -72.03 કિલો જૂલ મોલ ઇનવર્સ છે. એવી જ રીતે હાઇડ્રોજન ક્લોરાઇડને 40 ml પાણીમાં જો દ્રાવ્ય કરવામાં આવે તો ત્યાં એન્થાલ્પીમાં થતો ફેરફાર શું થાય છે? તો -72.79 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા છે છૂટી પડે છે. અને જો અનંત એટલે કે ખૂબ જ વધુ પ્રમાણની અંદર પાણી લેવામાં આવે અને એની અંદર 1 મોલ હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે ઇન્ફાઇનાઇટ લખ્યું છે. ઇન્ફાઇનાઇટ એટલે શું થાય? વધુ પ્રમાણની અંદર. તો ત્યારે એની અંદર એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એ કેટલો છે? -74.85 કિલો જૂલ મોલ છે. તો ડેલ્ટા એચ ના મૂલ્યો દ્રાવણની એન્થાલ્પીનો સામાન્ય રીતે દ્રાવકના જથ્થા પર આધાર દર્શાવે છે. એટલે જો દ્રાવક એટલે પાણી, તો પાણીનો જથ્થો તમે છે જુદો જુદો લીધો તો એની અંદર એન્થાલ્પીમાં થતો ફેરફાર પણ જુદો જુદો. તો એના ઉપરથી આપણે શું કહી શકાય કે જેમ જેમ વધારે દ્રાવક ઉમેરવામાં આવે, શું કરવામાં આવે? જેમ જેમ વધારે દ્રાવક ઉમેરવામાં આવે તેમ તેમ દ્રાવણની એન્થાલ્પી કોઈ સીમિત મૂલ્યે પહોંચે છે. સીમિત મૂલ્ય એટલે આપણે આ ઉદાહરણની અંદર એમ કહેવાય કે -74.85 એટલે કે દ્રાવણના અનંત મંદનને દ્રાવણની એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય હાઇડ્રોક્લોરિક એસિડ માટે કોના ઉપર? સમીકરણ નંબર 3 ઉપરથી દર્શાવી શકાય છે. એટલે જો તમારે દ્રાવણને અતિ અથવા અનંત મંદ બનાવવું હોય, શું બનાવવું હોય? અનંત મંદ. તો અનંત મંદ તમે દ્રાવણ બનાવશો તો એની અંદર છે એની એન્થાલ્પીમાં થતો ફેરફાર આ સમીકરણ 3 વડે છે તમે શું કરી શકો? દર્શાવી શકાય છે. ઓકે, સમજણ પડી? હાલો, તો એની અંદર આપણે વાત કરીએ. તો જો આપણે પ્રથમ સમીકરણની વાત કરીએ તો પ્રથમ સમીકરણની અંદર આપણે છે એ બીજા સમીકરણમાંથી શું કરવામાં આવે? બાદ કરીએ. તો એની અંદર તમને બધાને ખબર છે કે 25 ml અને 15 ml શું લીધું હતું આપણે? પાણી. તો હાઇડ્રોક્લોરિક એસિડ છે એ કેટલું મળશે? તો હાઇડ્રોક્લોરિક એસિડ છે એ 40 છે એ મળશે. એટલે બેનું આપણે શું કર્યો છે એ સમીકરણ છે એ સમીકરણને બે એટલે કે બે સોલ્યુશનને ભેગા કર્યા એટલે મંદ બન્યું. તો ડેલ્ટા એચ છે એ આપણે બાદ બાકી કરીએ એટલે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરવું છે તો સમીકરણ 1 ની કિંમત શું છે? -72.79 અને બીજા સમીકરણની કિંમત શું છે? -72.03 કિલો જૂલ મોલ ઇનવર્સ. તો ફેરફાર છે એ કેટલો મળ્યો? તો ફેરફાર છે એ આપણે કેટલો મળ્યો? -0.76 કિલો જૂલ મોલ છે. તો ડેલ્ટા એચ નું મૂલ્ય 0.76 કિલો જૂલ મોલ છે. તો એ શું થઈ? એની મંદન ઉષ્મા છે. તે જ્યારે વધારાનું દ્રાવક ઉમેરવામાં આવશે ત્યારે પર્યાવરણમાંથી ખેંચી લેતી શું છે? ઉષ્મા છે. અને દ્રાવણની મંદન એન્થાલ્પી દ્રાવણની મૂળ સાંદ્રતા અને ઉમેરેલા દ્રાવકના જથ્થા ઉપર આધાર રાખે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે દ્રાવણની મંદન એન્થાલ્પી કોના ઉપર આધાર રાખે? તો દ્રાવણની મંદન એન્થાલ્પી છે એ દ્રાવણની મૂળ સાંદ્રતા અને ઉમેરેલા દ્રાવકના જથ્થા બંને પર છે શું કરે છે? આધારિત હોય છે. ઓકે, સમજણ પડી ગઈ? તો આ આપણે શેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો? તો આ જે છે એ આપણે દ્રાવણની છે એ દ્રાવણની મંદન એન્થાલ્પી છે એ મંદન એન્થાલ્પી સમજ્યા. હવે ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે સમજવાનું છે સ્વયંસ્ફુરણા, સ્વયંભૂતા. તો એની અંદર સ્વયંસ્ફુરણા એટલે શું થશે? તો કે ભાઈ સ્વયંસ્ફુરણા એટલે કે પ્રક્રિયાઓ છે એ આપમેળે કેવી રીતે પ્રક્રિયા થશે. તો એની અંદર આ ટોપિક છે એ વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનો છે કારણ કે આ ટોપિક 12મા ધોરણની અંદર છે એ પણ ઉપયોગમાં આવશે અને આના ઉપરથી એમસીક્યુ છે તો એ એમસીક્યુ પણ ઘણા બધા તમને છે એ જોવા મળશે. ઓકે, હાલો, તો એની અંદર વાત કરીએ સ્વયંસ્ફુરણા. તો સ્વયંસ્ફુરણા છે તો એ સ્વયંસ્ફુરણા એટલે એનું ગુજરાતી હું તમને કહું પ્રક્રિયા આપમેળે થતી હોય કે આપમેળે ન થતી હોય તેનો અભ્યાસ કરવાનો છે. તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે એ આપને ખબર છે કે ઉષ્માનું શોષણ અને પ્રણાલી પર અથવા પ્રણાલી વડે થયેલા કાર્ય
વચ્ચેના સંબંધ વિશે માહિતી આપે છે. તો આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે એ આગળ ચેપ્ટરની અંદર શરૂઆતની અંદર ભણી ગયા. તો એ ઉષ્માનું શોષણ, પ્રણાલી પર અથવા પ્રણાલી વડે થયેલા કાર્ય વચ્ચેનો સંબંધ છે એ આપને આપે છે. તે ઉષ્માના વહનની દિશા પર કોઈ નિયંત્રણ મૂકતો નથી, પરંતુ ઉષ્માનો પ્રવાહ એક દિશીય હોય છે. એટલે કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ખરેખર તો બધા જ કુદરતી રીતે થતા પ્રક્રમો, ભલે તે રાસાયણિક હોય કે ભૌતિક હોય, પણ તે સ્વયંસ્ફુરિત રીતે છે એ શું થતા હોય, એક જ દિશામાં જવાનું વલણ દર્શાવે છે. તો આપણે એના ઉદાહરણ લઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે પ્રાપ્ય કદમાં વાયુનું ભરાઈ જવું, ફેલાઈ જવું. તો ડાયઓક્સિજનની હાજરીમાં કાર્બનનું બળવું અને કાર્બન ડાયોક્સાઇડ આપવો. તો તમને બધાને ખબર જ છે કે કાર્બન સાથે છે એ ઓક્સિજનની પ્રક્રિયા કરો એટલે છે એ શું થશે, કાર્બનનું બળવું અને શું આપશે આપને, કાર્બન ડાયોક્સાઇડ આપશે. પછી કીધું કે પ્રાપ્ય કદમાં વાયુનું ભરાઈ જવું. તો એની અંદર છે એ શું થશે કે કોઈ પણ વાયુ હોય તો એ પ્રસરણ છે એ પ્રસરણ પામે છે. તો આ બધી જ પ્રક્રિયાઓ છે એ સ્વયંભૂ એટલે આપમેળે થાય છે. તો એ સ્વયંભૂ પ્રક્રિયા છે તો એની પણ આપણે વાત કરીએ કે પરંતુ ઉષ્મા છે એ ઠંડા પદાર્થ તરફથી ગરમ પદાર્થ તરફ પોતાની છે એ પોતાની મેળે વહેશે નહીં. તો બધાને ખબર જ છે કે ઉષ્મા છે એ ઠંડા પદાર્થ તરફથી ગરમ પદાર્થ તરફ પોતાની મેળે વહેશે નહીં. એટલે પાત્રમાંનો વાયુ સ્વયંસ્ફુરિત રીતે સંકોચાઈને પાત્રના એક ખૂણામાં ગોઠવાઈ શકતો નથી. તો એ તમને બધાને ખબર જ છે કે ભાઈ જો એક કોઈ પણ પાત્ર હોય તો એ પાત્રની અંદર છે એ તમે શું કરો કે વાયુ છે તો એ વાયુ સંકોચાય અને એક ખૂણામાં બેસી જશે નહીં. તો કાર્બન ડાયોક્સાઇડ સ્વયંસ્ફુરિત રીતે કાર્બન અને ડાયોક્સિજનમાં નહીં ફેરવાય. અને આવા ઘણા બધા સ્વયંસ્ફુરિત રીતે થતા ફેરફારો એક દિશીય જ હોય છે. તો આપણે પૂછી શકીએ કે ભાઈ સ્વયંસ્ફુરિત રીતે થતા ફેરફારોનું પ્રેરક બળ શું હશે? તો એ સ્વયંસ્ફુરિત ફેરફારોની દિશા કોણ નક્કી કરશે? તો આ વિભાગમાં આપણે આ પ્રક્રમ થશે કે નહીં થાય તે માટેના કેટલાક અભિલક્ષણ છે એ આપણે શું કરશું, પ્રસ્થાપિત છે એ પ્રસ્થાપિત કરીશું. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમને છે આ બે વાત કરી છે, જે બે ઉદાહરણ છે તો એ બે ઉદાહરણ તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ જો આ એક પાત્ર છે. શું છે? પાત્ર. તો એની અંદર આપણે આ પાત્ર હોય, પાત્રની અંદર કોઈ પણ વાયુ ભરેલો છે. શું ભરેલો છે? આ કોઈ પણ પાત્રની અંદર વાયુના અણુઓ છે એ અસ્તવ્યસ્ત રીતે છે એ શું કરે છે, અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે. તો તમને બધાને ખબર છે કે ક્યારેય પણ આ વાયુઓ છે એનું સંકોચન થઈ આપમેળે સંકોચન થઈ અને અહીંયા ખૂણામાં છે એ એકઠા થઈ જશે એવું ક્યારેય બનશે નહીં. આ પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ તમને કીધું વિદ્યાર્થી મિત્રો કે કાર્બન છે એ બળી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે તો કે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. પણ ક્યારેય વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ આપમેળે કાર્બન અને ઓક્સિજનમાં પાછો રૂપાંતરણ થતો નથી. આ રીતે પ્રક્રિયા છે એ થતી નથી. કાર્બન છે એ આપમેળે ઓક્સિજન સાથે છે એ સંયોજાય, બળી અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. પણ કાર્બન ડાયોક્સાઇડમાંથી પાછો આપમેળે કાર્બન અને ઓક્સિજન છે એ ઓક્સિજન મળતો નથી. તો આપણે પ્રથમ તો સમજીએ કે આપણે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા અથવા ફેરફાર એટલે શું સમજીએ. તો તમે તમારા સામાન્ય અવલોકન પરથી વિચારી શકો છો કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જ્યારે પ્રક્રિયકોનું મિશ્રણ કરવામાં આવે છે ત્યારે જ પ્રક્રિયામાં પરિણમે છે. તો તમને બધાને ખબર જ હોય સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે શું. તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા એટલે હું તમને વિદ્યાર્થી મિત્રો કહું કે આપમેળે થતી પ્રક્રિયા. પણ એ પ્રક્રિયા ક્યારે થાય આપમેળે? તો તમને બધાને ખબર છે કે પ્રક્રિયકોનું મિશ્રણ કરવામાં આવે. શું કરવામાં આવે? પ્રક્રિયકોનું મિશ્રણ કરવામાં આવે તો એ પ્રક્રિયા છે એ થાય તો એને શું કહેવાય? પરિણમે તો એને સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કહેવાય. તો એની અંદર આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોગીકરણનો કિસ્સો લઈએ તો આ વાયુઓને છે ઓરડાના તાપમાને મિશ્ર કરવામાં આવે
અને વર્ષો સુધી આપણે મૂકી રાખીએ તો પણ આપણને છે કોઈ અવલોકન ફેરફાર થયેલું જણાશે નહીં. જો શું કીધું, ડાયહાઇડ્રોજન એટલે H2 અને O2. તો હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોગીકરણનો કિસ્સો ધ્યાનમાં લઈએ તો આ વાયુને ઓરડાના તાપમાને મિશ્ર કરી અને મૂકી દેવામાં આવે. આ બેને છે એક પાત્રની અંદર H2 અને O2 છે એનું મિશ્રણ કરી અને વર્ષો સુધી મૂકી રાખીએ તો આપણને છે કોઈ અવલોકનમાં ફેરફાર જણાશે નહીં. એટલે કે બંને વચ્ચે છે એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ શકે તેમ છે. શું થાય છે? બંને વચ્ચે પ્રક્રિયા છે એ થઈ શકે તેમ છે, પણ તે પ્રક્રિયા અત્યંત ધીમી છે. કેવી પ્રક્રિયા છે? અત્યંત ધીમી પ્રક્રિયા છે. તેમ છતાં તેને સ્વયંફુરિત પ્રક્રિયા, સ્વયંફુરિત એટલે કે આપમેળે પ્રક્રિયા થાય છે તેમ કહેવાય. આથી સ્વયંફુરિતાનો છે અર્થ એ થાય છે કે બાહ્ય કારકની મદદ વગર, એટલે બાહ્ય કાંઈ આપણે બળ કે કાંઈ આપવાનું નહીં, તો બાહ્ય કારકની મદદ વગર જો વધવાની તાકાત હોય, પ્રક્રિયા આગળ વધવાની તાકાત હોય, જો કે તે આપણને પ્રક્રિયા અથવા પ્રક્રમના દર વિશે કાંઈ કહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર છે ને, એ પ્રક્રિયા છે, એ પ્રક્રિયાના દર વિશે માહિતી નથી આપતું. એ આપણે 12મા ધોરણની અંદર એક ચેપ્ટર ભણશું, રાસાયણિક ગતિકીય, ત્યાં તમને ખબર પડશે. તો સ્વયંફુરિત પ્રક્રિયાની બીજી બાબત એ છે કે તે પ્રક્રિયા પ્રતિવર્તી દિશામાં છે એ પોતાની મેળે થઈ શકતી નથી. એટલે પ્રતિવર્તી એટલે ખબર જ છે, પુરોગામી દિશામાં થતી પ્રક્રિયા અને પ્રતિગામી દિશામાં થતી પ્રક્રિયા. તો આ છે એ પુરોગામી દિશા કહેવાય ને આ પ્રતિગામી, અને બે પ્રક્રિયા હોય એને પ્રતિવર્તી કહેવાય. શું કહેવાય એને? પ્રતિવર્તી પ્રક્રિયા. તો પ્રતિવર્તી દિશામાં પોતાની મેળે થઈ શકતી નથી, અને આને આપણે નીચે પ્રમાણે છે ઉપસંહાર કરી શકાય. એટલે સ્વયંફુરિત પ્રક્રમ, એટલે સ્વયંફુરિત એટલે આપમેળે થતી પ્રક્રિયા એક અપ્રતિવર્તી પ્રક્રમ છે, અને તેને કોઈ બાહ્ય કારક સિવાય પ્રતિવર્તી કરી શકાતી નથી. ઓકે, તો એ તો આપણે બધાને ખબર જ છે કે પ્રક્રિયા છે એ સ્વયંફુરિત જ્યારે પ્રક્રિયા હોય તો એ અપ્રતિવર્તી પ્રક્રમ છે. શું છે? અપ્રતિવર્તી પ્રક્રમ. અને તેને કોઈ બાહ્ય કારક એટલે એક્સટર્નલ છે, એક્સટર્નલ એજન્સી એટલે કોઈ ફેરફાર ન કરો તો તે સિવાય છે એ પ્રતિવર્તી કરી શકાતી નથી. ઓકે, હાલો હવે આપણે આની અંદર કે ભાઈ એન્થાલ્પીમાં ઘટાડો અને એન્થાલ્પીમાં જે વધારો કરવાની વાત છે એ અહીંયા સુધી તૈયાર કરી નાખજો. એટલે બે ટોપિક આની અંદર પેટા ભણવાના છે, એ આવતા લેક્ચરની અંદર છે એ તમને સમજાવીશ. એટલે તમને કે ભાઈ પ્રક્રિયા ક્યારે સ્વયંફુરિત હોય અને પ્રક્રિયા ક્યારે સ્વયંફુરિત ન હોય તો એ તમને બધાને ખબર પડી જાય. ઓકે, હાલો તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે એન્થાલ્પીમાં છે એ ઘટાડો પ્રક્રિયાની સ્વયંપૂર્ણા માટેનું શું છે અભિલક્ષણ છે એની વાત છે એ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું. ઓકે, હાલો તો અહીં સુધી છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.